નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। ફુદેરામાં 2000 લોકોની ઉપસ્થિતિમાં શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો। યુવા સામાજિક કાર્યકરે લેવડાવ્યા ગામ, રાષ્ટ્ર અને શિક્ષણના શપથ। સમાચાર વિગતવાર જાણીએ તો શ્રી પ્રકાશ કેળવણી મંડળ સંચાલિત શ્રી સીજી ભક્ત સાર્વજનિક હાઈસ્કૂલ અને શ્રીમતી જીબી ભક્ત પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે રવિવારે તારીખ 4 મે 2026ના રોજ રાત્રે 38 કલાકે ફુદેરા ગામમાં વાર્ષિક ઉત્સવ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ ધામધૂમથી ઉજવાયો હતો। વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિઓને બહાર લાવવા અને સર્વાંગી વિકાસના હેતુથી આયોજિત કાર્યક્રમમાં બાળકોએ રંગારંગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। આ પ્રસંગે ફુદેરા ગામના યુવા સામાજિક કાર્યકર તરુણ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે વિદ્યાર્થીઓ, વાલીઓ, વડીલો અને ગ્રામજનો સહિત આશરે 2000 લોકોની ઉપસ્થિતિમાં ગામ, રાષ્ટ્ર અને શિક્ષણ માટે પ્રેરક શપથ લેવડાવ્યા હતા। આ ઐતિહાસિક ક્ષણમાં આખા ગામે એકસાથે શપથ લેતા ગ્રામજનોએ ગૌરવ અને ગર્વની લાગણી અનુભવી હતી। કાર્યક્રમમાં સંબોધન કરતા તરુણ પટેલે જણાવ્યું હતું કે ગામના બાળકોએ ગામમાં જ ભણવું જોઈએ, કારણ કે શિક્ષણ જ ગામ અને દેશના વાસ્તવિક વિકાસનો આધાર છે। તેમણે વધુમાં કહ્યું હતું કે ફુદેરા ગામના કોઈ પણ વિદ્યાર્થી કે શાળાને કોઈ પણ પ્રકારની મદદની જરૂર પડે તો સમગ્ર ગામ તેમની પાછળ ઊભો છે। આ કાર્યક્રમ શિક્ષણના મહત્વ, સામાજિક જાગૃતિ અને સમુદાયના સહકારનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું હતું। શાળાના વ્યવસ્થાપન તરફથી તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું। ત્યાં સુધી આપણી ચેનલ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો। ધન્યવાદ। એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભેગા થયા છે। પહેલું તો આપણે આટલી મોટી જનસંખ્યામાં ઉપસ્થિત છીએ, એકવાર જોરદાર તાલીથી વધાવી દઈએ। આપણા વિદ્યાર્થીઓએ છેલ્લા 1-2 મહિનાથી મહેનત કરી રહ્યા છે। આજે હું વધારે સમય નથી લેવા માંગતો, પણ આટલી જનસંખ્યા ઉપસ્થિત છે, હું એટલું જ કહેવા માંગુ છું અહીંયા કે આપણા ગામનું જે નામ છે, એક જ શસ્ત્ર છે, જે છે શિક્ષણ। આપણે અહીંયા શિક્ષણને પ્રોત્સાહન આપવા બધા ભેગા થયા છે। આપણા ગામનું નામ ત્યારે જ બનશે જ્યારે આપણા ગામમાં શિક્ષણનો વિકાસ થશે। આપણે બધાએ ભેગા થવાનું છે અને આપણા જ ગામમાંથી ડોક્ટર બન્યા છે, વકીલ બન્યા છે। એક સમય એવું પણ આવશે કે આપણા ગામમાં ધારાસભ્ય પણ બનશે। હું વિનંતી કરું છું દરેક લોકોને કે આપણે આપણા ગામના વિકાસ માટે સૌથી મહત્વનું છે એ છે શિક્ષણ। આ મધ્યરાત્રિના અંદર આપણે બધાએ ઊભા થઈને શપથ લેવાના છે। હું વિનંતી કરું છું દરેક નાગરિકોને, જેટલા પણ અહીંયા ઉપસ્થિત છે, તમામ વડીલો પોતાના સ્થાન ઉપર ઊભા થઈ જાઓ। આપણે 2-3 શબ્દોની પ્રતિજ્ઞા લેવાની છે। પોતાના સ્થાન ઉપર બધા ઊભા થઈ જઈએ। આપણે ખાલી ઊભા થવાનું છે, જમણો હાથ આગળ કરવાનો છે અને પ્રતિજ્ઞા લેવાની છે। દરેક વડીલોને વિનંતી કરું છું કે આપણે આપણા ગામ માટે 2-3 શબ્દો મધ્યરાત્રિની અંદર, હું વિડીયોગ્રાફરને પણ કહું છું કે આખા ગામનું કવરેજ કરજો। આ તમામ વિડીયો તમે સોશિયલ મીડિયાની અંદર શેર કરજો અને આપણા ફુદેરા ગામની તાકાત બતાવવાની છે। આ ફુદેરા ગામ એ છે કે જે આપણામાં શક્તિ છે, જે કઈ ના કરે ફુદેરા ગામ કરે। હું બોલીશ, તમારે પાછળ બોલવાનું છે। જમણો હાથ દરેકનો આગળ, દરેકનો જમણો હાથ આગળ। વિદ્યાર્થી મિત્રો, તમે પણ પોતાનું સ્થાન લઈ લેજો, અવાજ આવવો જોઈએ। હું આપણા ગામમાં એકતા, શાંતિ, પ્રગતિ માટે પ્રયત્નશીલ રહીશ। હું આપણા ગામમાં નિયમોનું પાલન કરીશ। હું આપણા ગામમાં શિક્ષણ માટે, આપણા ગામની સ્કૂલના વિકાસ માટે પૂરેપૂરો સહયોગ આપીશ। હું આપણા ગામના બાળકોના સર્વાંગી વિકાસ માટે પોતાનો ટેકો જાહેર કરું છું। હું આપણા ગામના બાળકો, સમાજ, સારા સંસ્કાર, સાચી દિશા અને શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરીશ।
હું હું હર હંમેશા હર હંમેશા એક સારા એક સારા જવાબદાર જવાબદાર અને દેશભક્ત અને દેશભક્ત નાગરિક તરીકે નાગરિક તરીકે મારી જવાબદારી નિભાવીશ. મારી જવાબદારી નિભાવીશ. હું મારા ગામના સ્કૂલના હું મારા ગામના સ્કૂલના ભવિષ્ય ભવિષ્ય અને વિદ્યાર્થીઓના સુખદ ભવિષ્ય માટે વિદ્યાર્થીના સુખદ ભવિષ્ય માટે મારો ટેકો જાહેર કરું છું. મારો ટેકો જાહેર કરું છું. બોલો ભારત માતા કી વંદે. વાત તરુણભાઈ, મને એવું હતું કે ઉભા કરશો તો કાઠું પડશે, પણ આપે સરસ પ્રતિજ્ઞા લેવડાવી. એકવાર જોરદાર તાળીઓ સાથે સમાજ માટે, રાષ્ટ્ર માટે, નિર્માણ માટે.